તો ગુજરાત કોસ્ટગાર્ડ અને એટીએસની મોટી કાર્યવાહી 1800 કરોડની કિંમતનું ડ્રગ્સ પકડાયું છે। 300 કિલો ડ્રગ્સ પકડ્યું છે અને સૌથી મોટી કાર્યવાહી થઈ જ્યાં 12 એપ્રિલે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। મહત્વનું છે કે રાત્રિ દરમિયાન ઓપરેશન હાથ ધરાયું। ભારતીય કોસ્ટગાર્ડે ગુજરાત એટીએસ સાથે મળીને સમુદ્રની અંદર બાતમીના આધારે નાર્કોટિક્સ વિરોધી ઓપરેશન હાથ ધર્યું હતું અને આશરે 1800 કરોડ રૂપિયાની કિંમતનો 300 કિલોથી વધુ માદક દ્રવ્ય જપ્ત કરવામાં આવ્યો છે અને ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। મોટી કાર્યવાહી ફરી કરવામાં આવી છે। વધુ વિગતો સાથે જીગર આઉટપુટ એડિટર ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। જીગર, કોસ્ટગાર્ડ, ગુજરાત કોસ્ટગાર્ડ અને એટીએસની આ મોટી કાર્યવાહી કે જ્યાં આગળ ફરીથી 1800 કરોડની કિંમતનું ડ્રગ્સ પકડાયું છે, શું વધુ વિગતો મળી રહી છે? બિલકુલ કુશાગ્ર, નશાની ભરતીને રોકવા માટે એક સૌથી મોટું ઓપરેશન ગુજરાત એટીએસ અને જે રીતે આખું એક ઓપરેશન પાર પાડવામાં આવ્યું અને તમે જુઓ કે કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસ સાથે મળીને 300 કિલો ડ્રગ્સ પકડ્યું છે જેની કિંમત થાય છે લગભગ 1800 કરોડથી વધુ અને આ એ વસ્તુ છે કે જેને નશા મુક્ત ગુજરાત અને નશાને નાબૂદ કરવા માટે એક આખું ઓપરેશન હંમેશા ચાલતું રહ્યું છે। કુશાગ્ર, આપને યાદ હશે કે અગાઉ પણ આવા મોટા ઓપરેશન પાર પાડવામાં આવ્યા છે અને એ જ દિશામાં આ એક મોટું ઓપરેશન ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડ સાથે મળીને 12 અને 13 તારીખની રાત્રિ હતી અને એ દરમિયાન આ એક મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે। જેવી માહિતી મળી તુરંત જ એક આખી જે માહિતી મળી એના આધારે આ ઓપરેશનને અંજામ આપવામાં આવ્યો। મહારાષ્ટ્ર અને જે દક્ષિણ ગુજરાત વિસ્તાર તરફ છે ત્યાં જે કોસ્ટગાર્ડ તૈનાત હતું ત્યાંને માહિતી મળી અને ત્યારબાદ જે વિગતો મળી હતી એ જ વિગતોના આધારે એક દરિયાઈ જે સુરક્ષા એજન્સીઓ છે આપણી એ સતર્ક થઈ અને એ એજન્સીઓને સતર્ક થવાના કારણે આખું એક ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે। જે ઇન્ટરનેશનલ મેરિટાઇમ જે બોર્ડર છે ત્યાં એક ટ્રાન્સમિશનના પ્રયાસના આધારે એક આખું એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને એને ડાયવર્ટ કરીને અને ત્યાં જ આ મોટા પ્રમાણમાં જે જથ્થો આવતો હતો તેને રોકવામાં આવ્યો, પકડી પાડવામાં આવ્યો, જેની કિંમત 1800 કરોડ જેટલી થાય છે। એટીએસની જે માહિતી મળી હતી એટીએસને ત્યારબાદ જે જહાજ હતું જેની અંદર આ ડ્રગ્સનો જથ્થો હતો એને પકડી પાડવામાં આવ્યું અને હવે તપાસ પણ ખૂબ ગંભીરતાપૂર્વક કરવામાં આવશે। બીજું કે આ લોકોએ તુરંત જ જેવી માહિતી મળી અને તુરંત જેવું ઓપરેશન હાથ ધર્યું તો સામે છેડે એ ભાગવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો હતો પણ આપણા એટીએસ અને કોસ્ટગાર્ડ બંને સાથે મળીને જ્યારે આખા એક ઓપરેશનને પાર પાડ્યું છે। બીજું કે જે વિગતો મળી અહીં છે એ પ્રમાણે એ જ દિશા તરફ હવે તપાસ કરવામાં આવશે કે આટલો મોટો જથ્થો ક્યાંથી આવ્યો, કોણે આખું કન્સાઇનમેન્ટ મંગાવ્યું હતું અને એ જ આધારે હવે તપાસ પણ થશે। સાથે એ પણ મહત્વપૂર્ણ છે કે જે શંકાસ્પદ બોટ હતી એને પકડી પાડી અને એની અંદરથી આ વિપુલ પ્રમાણમાં જથ્થો મળી આવ્યો છે। રાતનું ઓપરેશન હતું, ખૂબ જ મુશ્કેલ હતું પણ ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે સાથે મળીને આખું એક મોટું ઓપરેશન પાર પાડ્યું છે જે ગુજરાત માટે ખાસ કરીને એ દિશામાં પણ કુશાગ્રહી કહી શકાય કે એક મોટું ઓપરેશન છે અને રાત્રિ દરમિયાન જ્યારે આ ઇનપુટ મળ્યા, જ્યારે આ માહિતી મળી ત્યારે ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે સાથે મળીને આખા એક ઓપરેશનને પાર પાડ્યું છે। બીજું મહત્વપૂર્ણ બાબત અહીં એ કહેવાય કે જેટલા પણ માદક દ્રવ્યો ગુજરાતમાં જે ઘુસાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે કારણ કે હવે અગાઉ પણ આપને યાદ હશે કે આખા મોટા કન્સાઇનમેન્ટ આવતા હતા અને એ કન્સાઇનમેન્ટને ત્યાં જ પકડી પાડીને એને ત્યાં જ નાબૂદ કરવાની એક પ્રોસેસ ચાલતી આવી છે અને એ જ દિશામાં વધુ એક આ એક મોટું પગલું। બીજું કે ગુજરાત કોસ્ટગાર્ડ છે ટીમ અને એટીએસ એના સંયુક્ત ઉપક્રમે આ એક મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે અને હવે એ દિશામાં પણ જે માહિતી મળી રહી છે એ જ અદ્ભુત જે હવે એના દિશામાં તપાસ પણ કરવામાં આવશે। બીજું કે ડ્રગ્સ દરિયામાં ફેંકી બોટ જે ભાગવામાં સફળ રહી પણ અહીં એક મોટું ઓપરેશન છે એ જે પાર પાડવામાં આવ્યું છે અને દરિયામાં ફેંકેલો જે ડ્રગ્સનો જથ્થો હતો એને પકડી પાડવામાં સફળતા મળી છે। એટલે હવે તમે વિચાર કરો કે કેટલો ડર હશે કે જ્યારે જેવી માહિતી મળીને તુરંત જ જે બોટ સવાર જે હતા એ તુરંત એમને બોટ લઈને ભાગી ગયા અને ડ્રગ્સનો જથ્થો છે એ દરિયામાં ફેંકી દીધો અને એ દરિયામાં ફેંકેલો ડ્રગ્સનો જથ્થો પકડવામાં આવ્યો છે અને હવે જેની કિંમત છે લગભગ 1800 કરોડ અને એ જ પરથી ચોક્કસ કહી શકાય કુશાગ્ર કે કેવી રીતે આખું જે ગુજરાત અને ખાસ કરીને દેશને નશાના ખપ્પરમાં ધકેલવાનું એક મોટું જે કાવતરું છે એ કાવતરાનો
અહીં પર્દાફાશ કરવામાં આવ્યો છે। અગાઉ પણ આપને યાદ હોય કે આવા ઘણા ઓપરેશન પાર પાડવામાં આવ્યા છે, ઘણી રીતે ડ્રગ્સના જથ્થાને પકડવામાં આવ્યો છે, કારણ કે હવે યુવાધનને બરબાદ કરવાનું આખું એક નેક્સસ ચાલી રહ્યું છે। તમને યાદ હોય કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ જ્યારે આ દિશામાં પ્રેસ કોન્ફરન્સ કરી હોય, જ્યારે આ દિશામાં એક ઓપરેશન જ્યારે પાર પાડવામાં આવ્યા હોય, ત્યારે તે હંમેશાથી કહેતા આવ્યા છે કે ગુજરાત અને દેશના યુવાધનને બરબાદ થવામાં નહીં આવે, અને આવા લોકો જો તત્વો આવી રીતે દેશને બરબાદ કરશે તો તેમને ચોક્કસ પકડી પાડવામાં આવશે। તમે જુઓ કે જે આખી બોર્ડર છે, દરિયાઈ સુરક્ષાની દરિયાઈ બોર્ડર છે આપણી, અને એ દરિયાઈ બોર્ડર પર હંમેશાથી કોસ્ટગાર્ડ સતર્ક રહે છે, અને સાથે જેવા ઇનપુટ મળે અને ગુજરાત એટીએસ પણ તેને સંયુક્તપણે આવા ઓપરેશનને પાર પાડે છે। અને આ એક વધુ મોટું ઓપરેશન નશાની ભરતી સામે ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડની આ એક મોટી પહેલ છે, અને હજુ પણ જો આવું જ કામ થશે તો ચોક્કસ આવા લોકોને પણ પકડી પાડવામાં આવશે। હવે તપાસ થશે કે આખરે બોટ ક્યાંથી આવતી હતી, કોણ હતું, એ દિશામાં પણ તપાસ થશે, કારણ કે હવે ઇનપુટ જે મળ્યા હતા એ ઇનપુટના આધારે જ હવે તપાસનો ધમધમાટ છે તે જ કરવામાં આવશે। પણ તમે ડર જુઓ કે જે વ્યક્તિ હતા, જે બોટ લઈને આવ્યા હતા, અને બોટની જે એક નિયત મુકામે જવાનું હતું, પણ ત્યાં જ ગુજરાત કોસ્ટગાર્ડની રડારમાં તે આવ્યા, ગુજરાત એટીએસની રડારમાં આવ્યા, અને બંને સાથે મળીને જેવું એ બોટને ટ્રેપ કરી કે તુરંત જ એ બોટની અંદર સવાર લોકોએ ડ્રગ્સનો જેટલો પણ જથ્થો હતો, 300 કિલો જથ્થો હતો, એને સીધો દરિયામાં ફેંકી દીધો, અને બોટ લઈને તે લોકો ભાગવામાં સફળ રહી। અને આખી આ એક મોટું ઓપરેશન ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું છે। અને હવે કુશાગ્ર તમે જુઓ કે 1800 કરોડથી વધુની કિંમતનું આ ડ્રગ્સ છે, અને ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે સાથે મળીને આખા એક ઓપરેશનને પાર પાડ્યું છે। કુશાગ્ર, જીગર, અને આ માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। પરંતુ 2024ની વાત કરીએ, ગયા વર્ષે પણ જે રીતે ડ્રગ્સ મુદ્દે ગુજરાત ચર્ચામાં રહ્યો હતો, અને વર્ષ 2024માં પણ ડ્રગ્સની હેરાફેરીએ ગુજરાતને બદનામ કર્યું, પરંતુ કોસ્ટગાર્ડ અને જે ગુજરાત એટીએસ છે તેની જે સતર્કતા છે તેને કારણે જે હજારો કરોડનું ડ્રગ્સ છે તે અત્યાર સુધી ઝડપી લેવામાં આવ્યું છે। જે મનસૂબા હતા, જે યુવાધનને બરબાદ કરવાના મનસૂબા પર પાણી ફેરવી દીધું આમની સતર્કતાને કારણે, અને ફરી 1800 કરોડની કિંમતનો જે આ ડ્રગ્સ છે, નશીલા પદાર્થ છે, તે વધુ એક વખત જપ્ત કરવામાં આવ્યો। મહત્વનું છે કે જ્યારે આ એટીએસના ઇનપુટ્સ હતા, ગુજરાત એટીએસના ઇનપુટથી કોસ્ટગાર્ડે આ કાર્યવાહી કરી છે, અને જે આઈસીજી જહાજ છે કે જે ડ્રગ્સમાં દરિયાની અંદર જે ડ્રગ્સ છે તે ફેંકી અને બોટ ભગાવવામાં તે સફળ રહી હતી, ત્યારબાદ દરિયામાં જે ફેંકેલો ડ્રગ્સનો જથ્થો છે તેને પકડી લેવામાં આવ્યો છે। આ જથ્થો કે જે સપ્લાય થવાનો હતો તેને જે મનસૂબા પર પાણી ફેરવી દીધું છે કોસ્ટગાર્ડ અને એટીએસના આ ઓપરેશને, અને સંયુક્ત ઓપરેશને 1800 કરોડની કિંમતનો ડ્રગ્સ છે તે અત્યારે જપ્ત કરી લીધો છે।